मेरा नाम अनु शर्मा है और मैं ये एनजीओ चलाती हूँ अबल नहीं सबल नाम का। अबल नहीं सबल का मीनिंग होता है कि हम वीक नहीं हैं, हम सक्षम हैं। तो ये बच्चे जो आप देख रहे हो यहाँ, वो स्पेशल यंग एडल्ट्स है, डिफरेंटली एबल्ड यंग एडल्ट्स है। ये यहाँ आते हैं मंडे टू सैटरडे 11 से 5 यहाँ काम करते हैं। इस टाइप के बैग्स बनाते हैं, गिफ्टिंग बैग्स बनाते हैं, कैफ़ेज़ के लिए काम करते हैं, कैफ़ेज़ की बैग्स बनाते हैं। और इस तरीके से हम इनको काम दे रहे हैं। हम इनको सिखाते हैं पहले और फिर इनसे काम करवाते हैं और उनको पे करते हैं। उनके काम का जो भी बनता है वो उनको हम पे करते हैं। तो इस तरीके से यहाँ पे काम होता है रोज़ रेगुलरली। और इन स्पेशल बच्चों को काम नहीं मिलता बाहर कहीं, या लोगों में इतने पेशेंस नहीं है कि वो इनको काम करवा सके। तो हम यहाँ पे अच्छे से 8 हमारे वॉलंटियर्स हैं, सब मिलके इनको काम करवाते हैं। आज ये बच्चे सक्षम हो चुके हैं अपना काम करने के लिए। इतने सारे ऑर्डर्स हमको मिलते हैं, ये इसी वजह से मिल रहा है क्योंकि ये बच्चे काम करने लायक है। बस जी, मारू नाम देवरे वैशाली, मारी ऑफिसનું નામ છે ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ વુમેન્સ અગેન ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર। મને અત્યારે જે પાલ ભાઠા ખાતે ડિસેબલ બાળકોનો એક સંસ્થા છે, ત્યાં પાલ પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ મનીષાબેન પાટીલ નાઓએ ઇન્વાઇટ કરેલા અને સામાજિક કાર્યકર રંજનબેન સાળુંકે કે તમે જે વૈશાલીબેન સુરત સિટીના અંદર જે બળાત્કારના અને પોક્સોના કેસીસ ચાલી રહેલા છે એના માટે જે તમે અવેરનેસ દરેક સ્કૂલો અને કોલેજોમાં અને સોસાયટીઓમાં કરે છે, તો આ જે તમે માર્ગદર્શન બીજા સારા બાળકોને આપો છો, તો એ માર્ગદર્શન તમે અમારા ડિસેબલ બાળકો જે છે તો તેમને તમે ત્યાં આવી અને આપો તો વધુ સારું પડશે, કે જેથી કરીને બાળકોને ખબર પડે કે અમારી સાથે કોઈ વ્યક્તિ આવી રીતના ખરાબ નજરથી જુએ અથવા તો કોઈ ખરાબ અડપલા કરે અથવા તો કોઈ ગંદી રીતે અમને કોઈ પણ પ્રકારની લાલચ આપે, તો અમારે એ સમયે કેવી રીતના સ્વ બચાવ કરવો અને પોલીસના જે અમારા હેલ્પલાઇન નંબર છે 112 છે, 181 છે અને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એ નાના બાળકો માટે છે। પણ જે આ ડિસેબલ બાળકો છે જેમનો એજ એમની ભલે મોટી હશે પણ એમનું મગજ જે છે તે નાના બાળક જેવું છે, ડિસેબલ બાળકો એના માટે સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો છે, એટલે એમને પણ એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર જે 1098 છે તો એમની અમને માહિતી આપી અને એમના આપના માધ્યમથી હું જે ડિસેબલ જેટલા બી બાળકો છે એમના માતા પિતાને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમારા બાળક જે આવા ડિસેબલ હોય એમને એક પોતાનો મોબાઈલ નંબર જે કાયમના માટે ચાલુ હોય એવો નંબરથી હાથના અંદર એક ટેટુ પડાવે મોબાઈલ નંબરનો, જેથી કરીને એવા ડિસેબલ બાળકો કદાચ મિસિંગ થાય તો એટલીસ્ટ કોઈ પણ સજ્જન નાગરિક અથવા તો પોલીસના હાથે આવે તો એ બાળક કોન્ટેક્ટ નંબરથી પોલીસના હાથે આવે તો એ બાળકનો કોન્ટેક્ટ નંબર કરી અને એમના માતા પિતાને સહી સલામત સોંપે એવી અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ। કારણ કે આ ડિસેબલ બાળકો પોતે ક્યાં રહી છે, પોતાનું નામ પૂરું બોલી શકતા નથી, તો એટલીસ્ટ એ લોકો મોબાઈલ નંબર પણ હોય તો એ મોબાઈલના આધારે એ બાળકને સહી સલામત પોલીસ એમના ઘરે પહોંચાડવાની કાર્ય કરશે। અને સુરત શહેર પોલીસ હંમેશા પ્રજાના માટે છે ને પ્રજાની સાથે જ છે। બસ હું આટલું જ કહેવા માંગીશ કે સેફ રહો, સુરક્ષિત રહો અને પોતાની કાળજી રાખો। ધન્યવાદ।